મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા નવા ઇન્વેસ્ટર્સ માટે ગોલ્ડન રૂલ શું છે? સૌથી પહેલો રૂલ્સ છે કે સ્ટાર્ટ અર્લી. મ્યુચ્યુઅલ ફંડની અંદર બેઝિકલી 3 ટાઈપ્સના ફંડ હોય: ઇક્વિટી, હાઇબ્રિડ અને ડેટ કેટેગરીના ફંડ હોય છે. સર, એસડબ્લ્યુપી શું છે? રિટાયરમેન્ટ ઇન્કમ માટે એ સૌથી પાવરફુલ ટૂલ કેમ છે? એસડબ્લ્યુપી એટલે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. તો એસટીપી શું છે? એસટીપી એટલે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. અલગ ડિસિઝન એ લોકો લઈ લેતા હોય છે, તો મોસ્ટ એ લોકો કઈ મિસ્ટેક્સ એવી કરતા હોય તો છે? સૌથી મોટી મિસ્ટેક ઇન્વેસ્ટર ફંડ સિલેક્શનની અંદર કરી રહ્યા છે. ઓન ધી સ્પોટ ગૂગલને પૂછી લો વોટ આર ધ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ. ગૂગલ ક્યારે તમને એવું નહીં કહે કે નેક્સ્ટ 5 યર્સમાં આ 5 ફંડ તમને બેસ્ટ પરફોર્મન્સ આપશે. લોકોના માઇન્ડમાં એવું છે કે મહિને 1000 રૂપિયાની એસઆઈપી કરો અને કરોડપતિ બનો. યસ, મ્યુચ્યુઅલ ફંડમાં વેરી મચ પોસિબલ છે. 35 યર્સ આસપાસમાં તમારી વેલ્યુ 1 શેર આસપાસ ક્રોસ કરી જાય છે. ઈરાન ઇઝરાયલ વોર ચાલી રહ્યું છે, માર્કેટ પેનિક છે, તો આવી સિચ્યુએશનમાં કોઈ ઇન્વેસ્ટરે શું કરવું તો જોઈએ? એ 5 કે 6 મહિના કે 7 મહિના વોર ચાલશે, ત્યાં સુધી માર્કેટમાં પેનિક રહેશે. હેલો એવરીવન, માય સેલ્ફ રશ્મિતા સાવલિયા, પોડકાસ્ટ હોસ્ટ. એન્ડ આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે કે જેઓ એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે અને ઈવા ફિનસર્વના ઓનર છે. મિત્રો, ઇન્કમ તો બધા જ અર્ન કરે છે, પણ એનું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું અને કઈ જગ્યાએ સેફ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ અવેલેબલ છે, તો આ ઊંડાણપૂર્વક માહિતી આપણા વ્યુઅર્સને જણાવવા જઈ રહ્યા છે મિસ્ટર ધર્મેશભાઈ ઉમરેટિયા, કે જેઓ 1200થી વધારે ક્લાયન્ટ બેઝનો બહોળો અનુભવ છે, 15થી વધારે વર્ષોથી સતત કાર્યરત છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એમનું બહુ મોટા રિવોર્ડ્સ અને રિકોગ્નિશન એમને મળેલા છે. પ્લસ 22 કરોડથી વધારે AUM પોર્ટફોલિયો મેનેજમેન્ટની સર્વિસ પ્રોવાઈડ કરે છે. બધા ક્લાયન્ટની નીડ બેઝ એનાલિસિસથી એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. શું કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડની અંદર, એસઆઈપી શું છે, એસટીપી શું છે, એસડબ્લ્યુપી શું છે, સો એ બધા જ ક્વેશ્ચનના આન્સર આ પોડકાસ્ટમાં તમને મળી રહેવાના છે. અને તમને કંઈ બી કન્ફ્યુઝન હોય યા તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. સો આઈ વેલકમ મિસ્ટર ધર્મેશભાઈ ઉમરેટિયા ઇન માય શો. વેલકમ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વિટેશન. યસ, આપણે જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા હોઈએ છીએ ત્યારે લોકોને કન્ફ્યુઝન હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી એક્ઝેક્ટલી છે શું? મ્યુચ્યુઅલ ફંડ એટલે ઘણા બધા એવા ઇન્વેસ્ટર કે જે લોકો પોતાના સેવિંગને એક જગ્યા પર ભેગું કરે અને એ કોઈ એક્સપર્ટ ફંડ મેનેજર દ્વારા એને મેનેજ કરાવે, તો એને મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. જ્યારે એસઆઈપી એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક રસ્તો છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાના 2 રસ્તા છે, એક એસઆઈપી અને એક લમસમ. એસઆઈપી એટલે સિસ્ટમેટિક વેમાં એવરી મંથ ડિસિપ્લિનથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તેને એસઆઈપી કહેવાય. અને તમારી પાસે જ્યારે સગવડતા છે, તમારે સિસ્ટમેટિક વેમાં કંઈ બંધનમાં બંધાવું નથી અને તમે 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, 2 ટાઈમ કરવું છે, તો તેને તમે લમસમ તરીકે કહી શકો. તો મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી એ બંને એમ જોઈએ તો અલગ વસ્તુ છે. મ્યુચ્યુઅલ ફંડ એ પ્રોડક્ટ છે અને એસઆઈપી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક રસ્તો છે. રાઈટ. લોકો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. સો મ્યુચ્યુઅલ ફંડ અને શેર માર્કેટ બંને અલગ છે કે સેમ? શેર માર્કેટમાં ડાયરેક્ટ સ્ટોક બાય કરવો એટલે જે તે કંપનીનો સ્ટોક તમે બાય કરી રહ્યા છો તેમાં તમારે ભાગીદારી બાય કરવી. જ્યારે આપણે કોઈ કંપનીમાં ભાગીદારી બાય કરતા હોય ત્યારે આપણે સ્ટોકનું ડિટેલમાં એનાલિસિસ કરતા હોય, કંપનીનું ડિટેલમાં એનાલિસિસ કરતા હોય, જેમ કે કંપનીનો સેલ્સ ગ્રોથ કેટલો છે, એનો પ્રોફિટ ગ્રોથ કેટલો છે, યર ઓન યર એ શું ગ્રોથ કરી રહી છે, પ્લસ એ કંપનીનો જે શેર આપણે લઈ રહ્યા છીએ તે મને પ્રોપર પ્રાઇસ પર મળી રહ્યો છે, મતલબ પી રેશિયોનો એનાલિસિસ કરતા હોય. એ સિવાયના ઘણા બધા એવા ફંડામેન્ટલ એનાલિસિસ છે, ઘણા બધા એવા ટેકનિકલ એનાલિસિસ છે કે જે તે ઇન્વેસ્ટરે જાતે કરવા પડતા હોય છે. અને એ પ્રોપર એનાલિસિસ જાતે કરીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ કરી શકે છે. જો કોઈ ઇન્વેસ્ટર એવો છે કે જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ આ બધું નોલેજ છે નહીં અથવા એનાલિસિસ પોતાને આવડતું નથી, તો એ ફંડ મેનેજરને અથવા મ્યુચ્યુઅલ ફંડની અંદર પૈસા પોતાના પાર્ક કરી શકે છે. આ તમામ કામ એમના વતી ફંડ મેનેજર અને એની રિસર્ચની ટીમ કરતી હોય છે. એ ડિટેલમાં દરેક સ્ટોકનું એનાલિસિસ કરે, બધા સ્ટોકને મળીને પોર્ટફોલિયો બનાવે અને પોર્ટફોલિયો તે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ શા માટે જરૂરી છે અને બેંક એફડી કરતા કેવી રીતે અલગ છે? બેંક એફડી છે ને એ તમને રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન પ્રોવાઈડ કરે, એટલે 6 to 7% આસપાસનો રિસ્ક ફ્રી રેટ હોય. કોઈ ઇન્વેસ્ટર એવા છે કે જેને આ રેટ ચાલે છે 6 to 7% એફડી છે, તો એ બેંક એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. ઘણા બધા એવા ઇન્વેસ્ટર છે કે 6 to 7% રેટ એટલે ઇન્ફ્લેશનને બી બીટ નથી કરતો. એ રેટ ઇન્ફ્લેશન પર 6 થી 7% છે. અગર તમે એફડીમાંથી TDS માઇનસ કરી નાખો તો ઇફેક્ટિવ રેટ તમારો એફડીનો 4 to 5% આસપાસ આવે અને ઇન્ફ્લેશન તમારો 6 to 7% છે. તો ઇન્ફ્લેશનને બીટ નથી કરી, મતલબ રિયલ રિટર્ન તમારું માઇનસમાં આવી રહ્યું છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારું રિયલ રિટર્ન 6 to 7% આસપાસ પ્લસમાં આવે. મ્યુચ્યુઅલ ફંડ પાસ્ટ 20-25 યર્સથી તમે જુઓ તો
12 to 15%, 18% CAGRથી અલગ અલગ સ્કીમ્સ બધી પરફોર્મ કરી રહી છે. હવે એમાંથી તમે ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન કાઢો તો ઇન્ફ્લેશનમાંથી માઇનસ કરો તો બી તમને 6 to 7% રિયલ રિટર્ન મળે, જેમાં તમે ઇન્વેસ્ટર એકચ્યુઅલમાં વેલ્થ ક્રિએટ કરી શકે. તો એફડી છે એ રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્નથી તમારે 6 to 7% તમને હેપી હોય તો તમે એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. જ્યારે 12 to 15%, 17% તમને રિટર્નની એક્સપેક્ટેશન હોય તો તમે ચોક્કસથી મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એઝ પર માય એનાલિસિસ, લાસ્ટ 30 યર્સનું બી હું નોર્મલી રિસર્ચ કરું ને તો રિયલ એસ્ટેટ છે કે ગોલ્ડ છે યા તો અધર કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે, સો એના કરતાં જે સેન્સેક્સ અને એનું જે રિટર્ન છે સો એ આઈ થિંક હાઈ છે. તમે સેન્સેક્સનું રિટર્ન જુઓ તો 1979માં સેન્સેક્સ જ્યારે ફર્સ્ટ ટાઈમ અસ્તિત્વમાં આવ્યો ત્યારે 100 રૂપીસથી સેન્સેક્સ અસ્તિત્વમાં આવ્યો. કરન્ટલી સેન્સેક્સ અરાઉન્ડ 77,000 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તમે આનું પર્સન્ટેજ ટર્મ્સમાં CAGR રિટર્ન કાઉન્ટ કરો તો 15.5% એ 15.6% સમથિંગ અરાઉન્ડ સેન્સેક્સ રિટર્ન આપેલું છે, જે તમે ગોલ્ડ કરતાં બી હાઈ છે, સિલ્વર કરતાં બી હાઈ છે. ગોલ્ડ અને સિલ્વર તમને રિસેન્ટલી એકાદ વર્ષથી રિટર્ન આપી રહ્યા છે, એટલે આપણે એવું લાગે કે ગોલ્ડ અને સિલ્વરમાં તેજી છે, પણ તમે લોંગ ટર્મ ટ્રેક રેકોર્ડ એનો ચેક કરો તો ગોલ્ડમાં અરાઉન્ડ તમને 11 to 12% આસપાસ રિટર્ન આપ્યું છે, સિલ્વરે અરાઉન્ડ તમને 10 to 11% રિટર્ન આપેલું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડે તમને 15% આસપાસ રિટર્ન ઓલરેડી આપેલું છે. લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક એમને વધારે નોલેજની રિક્વાયરમેન્ટ હોય છે, અલગ ડિસિઝન એ લોકો લઈ લેતા હોય છે, તો મોસ્ટ એ લોકો કઈ મિસ્ટેક્સ એવી કરતા હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં? મ્યુચ્યુઅલ ફંડની અંદર સૌથી પહેલી મિસ્ટેક કોઈ ઇન્વેસ્ટર કરી રહ્યા હોય ને તો એ લેટ સ્ટાર્ટ કરે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી પહેલું ઇન્વેસ્ટરે અર્લી સ્ટાર્ટ કરવું જોઈએ. બીજું, ફંડ સિલેક્શનની અંદર એ લોકો ગૂગલ પર ભરોસો રાખતા હોય છે. ઓન ધી સ્પોટ ગૂગલને પૂછી લે કે મારે કયા વોટ આર ધ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, તો ગૂગલ તમને જે આન્સર આપશે ને એ પાસ્ટ પરફોર્મન્સના બેઝ પર આન્સર આપશે. સપોઝ કે તમે ગૂગલને પૂછો કે લાસ્ટ 3 યર્સના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કયા છે, તો એ તમને 3 કે 4 કે 5 ફંડ આપશે, પણ એ 5 ફંડ કયા છે લાસ્ટ 3 યર્સના છે, મતલબ 3 વર્ષ પહેલા અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોતે તો એ પર્ટિક્યુલર ફંડ તમારા માટે સારા હતા. કરંટ સિચ્યુએશન પ્રમાણેના ફંડ તમને ગૂગલ ક્યારે આપશે? ગૂગલ ક્યારે તમને એવું નહીં કહે કે નેક્સ્ટ 5 યર્સમાં આ 5 ફંડ તમને બેસ્ટ પરફોર્મન્સ આપશે. જ્યારે ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ, પોતાની રિસ્ક એપિટાઇટ કેટલી છે, પોતે કેટલું રિસ્ક લેવા માંગે છે, શું રિટર્નની એક્સપેક્ટેશન છે એની, અને એને કેટલા વર્ષ માટે પ્લાન કરી રહ્યો છે, એના ગોલ્સ શું છે, આ બધું જોઈને ફંડ સિલેક્શન કરવું જોઈએ. તો સૌથી મોટી મિસ્ટેક ઇન્વેસ્ટર ફંડ સિલેક્શનની અંદર કરી રહ્યા છે, પોતાના ઇન્વેસ્ટમેન્ટને પોતાના ગોલ જોડે મેપ નથી કરતા, અને ખરાબ માર્કેટની અંદર બિહેવિયરલ બાયસને લીધે અથવા પેનિક થઈને ઇન્વેસ્ટર એસઆઈપી સ્ટોપ કરી દે છે, ઇન્વેસ્ટર ખરાબ માર્કેટની અંદર વિથડ્રોલ કરી લે છે, પછી કોઈ મેડિકલ ઇમરજન્સીમાં એને પ્રોપર એલોકેશન નથી કરેલું, મેડિક્લેમ કે એવું કંઈ નથી લીધેલું હતું, તો મેડિકલ ઇમરજન્સીમાં સૌથી પહેલી નજર એને મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો પર જાય, એટલે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બ્રેક કરી દે છે. તો બહુ ઓછા એવા ઇન્વેસ્ટર્સ છે કે જે લોકો રિયલમાં પોતાનો ગોલની જોડે ઇન્વેસ્ટમેન્ટ મેપ કરે છે અને લોંગ ટર્મ એ ગોલને સ્ટીક થઈને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જ્યાં આપને ખ્યાલ આવે કે ગોલ બેઝ પ્લાનિંગ કેટલું જરૂરી છે, અને તમે જેમ કીધું કે આટલી મિસ્ટેક્સ લોકો કરી રહ્યા છે, સો આ જ એક સ્પેસિફિકેશન છે કે એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની આપણે એડવાઇસ લઈએ છીએ તો આ બધા ફેક્ટર્સનું આપણે બેનિફિટ મળતો હોય છે. સી ઇન્વેસ્ટર પોતે પોતાના માટે કંઈ પ્લાનિંગ કરતો હોય તો ઓબ્વિયસલી એને પોતાનું બિહેવિયર બાયસ એની અંદર આવે. જ્યારે કોઈ પર્ટિક્યુલર એડવાઇઝર તમારા માટે પ્લાન કરતો હોય, તમારા પોતાના પૈસા મેનેજ કરવા માટે પ્લાન કરતો હોય, તો તમારા રિસ્ક એપિટાઇટ, તમારા અલગ અલગ ગોલ્સ ક્યાં છે, તમારી એજ કેટલી છે, નજીકમાં ફ્યુચરમાં તમે કયા ગોલ્સ આવી શકે છે, ફોર એક્ઝામ્પલ તમારા ચાઇલ્ડની એજ શું છે, એ નજીકમાં એના મેરેજ ક્યારે આવવાના છે, એનું એજ્યુકેશન પર્પઝ તમને શું રિક્વાયરમેન્ટ આવવાની છે, તમારી પાસે મેડિક્લેમ છે કે નહીં, તો તમે મેડિક્લેમ પર્પઝથી વિડ્રોલ કરશો કે નહીં, એ બધા પાસાનું એ પોતે વિચાર કરે. પ્લસ થોડા તમારી જોડે ડિસ્કશનથી એમને એવો આઈડિયા આવતો હોય કે ભાઈ એમની રિસ્ક એપિટાઇટ કેટલી છે. ઘણા ઇન્વેસ્ટર એવા હોય કે જેને 25-30% પોર્ટફોલિયો માઇનસ થાય તો એનો બિલકુલ ફરક ન પડતો હોય. ઘણા ઇન્વેસ્ટર એવા હોય કે જેને 5% પણ પોર્ટફોલિયો માઇનસ થાય તો એનો ખાસો એવો ફરક પડતો હોય છે. તો આ બધાના બેઝ પર જ્યારે કોઈ એડવાઇઝર અથવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ ડિસિઝન લેતો હોય કે વ્યક્તિને કયા ફંડ સજેસ્ટ કરવા જોઈએ, તો ઓલવેઝ બેનિફિશિયરી જ રહેશે ઇન્વેસ્ટર. કોઈ એડવાઇઝર અથવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એડવાઇસ લે તો એને પોતાના વેલ્થ ક્રિએશન જર્નીમાં ઇઝી પડે છે, હેન્ડ હોલ્ડિંગ જેવું ફીલ થાય છે એને. યસ, એક ટાઈપથી મેન્ટર પણ આપણે કહી શકીએ. યસ, ઇન્વેસ્ટરને આ ટાઈપના એડવાઇઝરની અથવા મેન્ટરની જરૂર પડે છે જ્યારે માર્કેટ પેનિકમાં હોય, જ્યારે માર્કેટ તૂટતું હોય. તે બેસ્ટ ટાઈમ છે ઇન્વેસ્ટરને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખવાનો અથવા ટકી રહેવાનો, અને એવા જ ટાઈમે એના મેન્ટરની જરૂર પડતી હોય છે. જે લોકો ડાયરેક્ટ પ્લાનની અંદર અથવા એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ જે કરી રહ્યા છે, કે જે લોકો પોતાની મેડ એપ્લિકેશન થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એમને આવા ખરાબ ટાઈમમાં કોઈ ગાઈડ કરવાવાળું હોતું નથી. તો એ ટાઈમે એસઆઈપી સ્ટોપ કરે છે અને એક્ઝિટ કરી લે છે, અને એને એવું લાગે છે કે આ ટાઈમે
મારે એક્ઝિટ થઈ જવું જોઈએ. પછી જ્યારે માર્કેટ ચડે યા તો પછી એડવાઇસ એવા લોકોની લઈ છે કે મારા ફ્રેન્ડ્સ છે કે જે ઓલરેડી એને આ રિલેટેડ નોલેજ નથી. એક એવું બી તમે કહી શકો કે ઘણી બધી વખત તમે ઓટો રિક્ષામાં અથવા કોઈ જગ્યા પર તમે ટ્રાવેલ કરતા હોય, કોઈ સિટી બસમાં, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરતા હોય, તો એવા વ્યક્તિઓ મ્યુચ્યુઅલ ફંડના ફંડ્સ વિશે ડિસ્કશન કરી રહ્યા છે કે જેને પોતાની ઓથેન્ટિસિટી ન હોય, એને ખબર નથી હોતી, અને એ લોકો માર્કેટ વિશે તમને આઈડિયા આમાં લોસ થાય તો રિસ્પોન્સિબિલિટી એ ઓથેન્ટિક છે જ ને, ઝીરો છે. લોકોના માઇન્ડમાં એવું છે કે મહિને 1,000 રૂપિયાની એસઆઈપી કરો અને કરોડપતિ બનો, તો આ શું સાચું છે? યસ, મ્યુચ્યુઅલ ફંડમાં વેરી મચ પોસિબલ છે. સપોઝ કે તમે 1,000ની એસઆઈપી કરો છો અને 12%નો બી તમને CAGR રિટર્ન મળે છે, તો 40 યર્સની અંદર તમારા 1 શેર આસપાસની વેલ્યુ તમારી થઈ જાય છે. ફંડ વેલ્યુ તમારી 1 શેર આસપાસ ક્રોસ કરી જાય છે. અગર તમને 15% આસપાસનો CAGR મળે છે કોઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો તમારી 35 યર્સ આસપાસમાં તમારી વેલ્યુ 1 શેર આસપાસ ક્રોસ કરી જાય છે. ઘણા બધા એવા ઇન્વેસ્ટર હોય, ઘણા બધા એવા લોકો હોય કે ભાઈ એવું કે ભાઈ 35 યર્સ, 40 યર્સ આટલું વેઇટ કોણ કરે? અગર એમને 1 કરોડ 20 વર્ષમાં જોઈએ છે તો એમને ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ એ પ્રમાણે એકોર્ડિંગલી વધારવી પડે છે. 1,000ની એસઆઈપીમાં 35 to 40 યર્સની અંદર આરામથી તમે 1 શેરનું પોર્ટફોલિયો ક્રોસ કરી શકો છો. એસઆઈપી ક્યારે ઇન્ક્રીઝ કરવી જોઈએ? સેલેરી વધે ત્યારે કે માર્કેટમાં પ્લસ આવે ત્યારે? એસઆઈપી ઇન્ક્રીઝ કરવા માટે હવે એવી એસઆઈપી અવેલેબલ છે, એવી સિસ્ટમ્સ અવેલેબલ છે જેને આપણે સ્ટેપ અપ એસઆઈપી કહી શકીએ. સ્ટેપ અપ એસઆઈપી એવી એસઆઈપી છે કે જેમાં તમે રજીસ્ટર કરો ત્યારે તમે ઇન્ટિમેશન આપી શકો છો કે ભાઈ એવરી યર મારે 5% થી 10% એસઆઈપી મારી ઇન્ક્રીઝ કરો, અથવા અમાઉન્ટથી તમે કહી શકો 500 રૂપિયા, 1,000 રૂપિયા એવરી મંથ મને એવરી યર મારે એસઆઈપી ઇન્ક્રીઝ કરવી છે. એ સિવાય અગર તમે સ્ટેપ અપ એસઆઈપી નથી કરી રહ્યા અને તમારે કંટ્રોલ પોતાના હાથમાં રાખવો છે કયા વર્ષે મારે વધારવી, તો જ્યારે તમારી ઇન્કમ પ્લસ થાય, તમારી સેલેરી પ્લસ થાય, તો ઓબ્વિયસલી તમારી ઇન્કમ વધી છે. ઇન્કમ વધી એટલે તમે એસઆઈપીને પ્લસ કરી શકો છો. હવે જ્યારે માર્કેટ ડાઉન હોય અથવા માર્કેટ પ્લસ હોય, અથવા માર્કેટ ડાઉનના કેસમાં ખાસ કરીને તમે લમસમ રૂપિયા એડ કરી શકો છો. માર્કેટ તમને એવરી યર અથવા એવરી 2 યર્સ એક એવો મોકો આપશે કે જ્યાં 14 to 15%, 20% માર્કેટમાં કરેક્શન આવશે. એવરી 2-3 યર્સની અંદર એક મોકો તમને એવો આપશે. તો તમારે સ્માર્ટ ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ કે પોતે એસઆઈપીનું XYZ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે અને એને એટલી અમાઉન્ટ અથવા એટલા 3 to 4 ટાઈમ્સ ઓફ એસઆઈપી, સપોઝ કે કોઈ વ્યક્તિ 10,000ની એસઆઈપી કરી રહ્યો છે તો એટલી એને 40-50 રૂપિયા સાઈડમાં કરવાના, અને જ્યારે બી એવો મોકો મળે ત્યારે એને અમાઉન્ટનું લમસમ એડ કરવું જોઈએ. માર્કેટ ડાઉન જાય અને તમે એસઆઈપી પ્લસ કરો તો માર્કેટ 2 મહિના, 3 મહિના, 4 મહિના માટે ડાઉન રહેવાનું છે. તો એમાં તમારી 3 કે 4 મહિનાની એસઆઈપી તમારી ડાઉન માર્કેટમાં કપાશે. પણ અગર તમે એ સમયમાં તમે અગર લમસમ એડ કરેલું છે કંઈ અમાઉન્ટનું, તો એ તમને ચોક્કસ તેનો બેનિફિટ મળશે. એસઆઈપી તમે 100% એવરી યર ઇન્ક્રીઝ કરી શકો, પણ લમસમ જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે ચોક્કસથી તમારે એડ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા પ્રકારના ફંડ હોય છે અને એમનું સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડની અંદર બેઝિકલી 3 ટાઈપ્સના ફંડ હોય: ઇક્વિટી, હાઇબ્રિડ અને ડેટ કેટેગરીના ફંડ હોય છે. જ્યારે ઇન્વેસ્ટરનું ફંડ સિલેક્શન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં ઇન્વેસ્ટરનું શા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે અને ગોલ શું છે, અને ગોલ કેટલા સમય પછી અચીવ કરવાનો છે. એને સેકન્ડ, એ રિસ્ક એપિટાઇટ ઇન્વેસ્ટરની કેટલી છે અને કેટલા ટકા રિટર્ન એમાં એક્સપેક્ટ કરે છે. વન્સ આ ડિસાઇડ થઈ જાય એટલે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, પ્લસ એનું ડાયવર્સિફિકેશન શું કરવું છે, એના પછી અમે ફંડ સિલેક્શન કરતા હોય છે. તો ફંડ સિલેક્શન જ્યારે કરીએ તો ફંડ સિલેક્શનની અંદર કઈ એએમસી અને કયું ફંડ લેવું છે એના માટે અમે લોકો રોલિંગ રિટર્ન, ફંડનું ડ્રો ડાઉન કેટલું છે, એનો આલ્ફા કેટલો છે, પ્લસ એ પર્ટિક્યુલર રિટર્ન જનરેટ કરવા માટે ફંડ મેનેજર કેટલું રિસ્ક લે છે, આવા બધા અલગ અલગ પેરામીટરનો સ્ટડી કરવો જરૂરી હોય છે. આ બધું સ્ટડી કર્યા પછી ઇન્વેસ્ટરના ફંડ સિલેક્શન થતા હોય છે. સર, રોલિંગ રિટર્ન અને ડ્રો ડાઉન આ શું છે? રોલિંગ રિટર્ન એટલે એવું રિટર્ન કે રોલિંગ રિટર્નને સમજતા પહેલાં તમે પહેલાં પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન સમજી લો. સપોઝ કે તમે એવું ગૂગલને અથવા એવું એપ્લિકેશનને કોઈને પૂછો કે ભાઈ લાસ્ટ 5 યર્સમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રિટર્ન કેટલું છે, તો એ એક્ઝેક્ટ આજથી 5 વર્ષ પહેલાંની ડેટ સિલેક્ટ કરશે અને એક્ઝેક્ટ 5 વર્ષમાં પોઈન્ટ ટુ પોઈન્ટ, ડેટ ટુ ડેટ કેટલું રિટર્ન આવ્યું તે પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન છે, અથવા CAGR રિટર્ન છે, XYZ જે કંઈ તમે અલગ અલગ ટર્મ્સ યુઝ કરતા હોય, XIRR છે કે એ બધું કમ્પાઉન્ડિંગ રિટર્ન છે. જ્યારે રોલિંગ રિટર્ન એટલે સપોઝ કે તમે 3 યર્સનું રોલિંગ રિટર્ન ચેક કરો છો અને લાસ્ટ 10 યર્સમાં તમારે ચેક કરવું છે, તો એવા 3 વર્ષના કેટલા ગેપ પૂરા થયા છે. સે ફોર એક્ઝામ્પલ 2010થી તમે ચેક કરતા હોય તો 1st જાન્યુઆરી 2010 to 1st જાન્યુઆરી 2013, 2nd જાન્યુઆરી 2010 to 2nd જાન્યુઆરી 2013, આવી રીતે જેટલા બી 3 વર્ષના ગેપ પૂરા થયા છે, તો એ બધા
રિટર્નનું એનાલિસિસ કરવાનું, એ જે ટોટલ રિટર્ન છે, નંબર ઓફ ઓબ્ઝર્વેશન, સપોઝ કે 2500 ઓબ્ઝર્વેશન ટોટલ છે, એ 2500 ઓબ્ઝર્વેશનમાંથી કયું રિટર્ન એવું છે કે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થયું છે, તો એને મીડિયન રિટર્ન કહેવાય. અને એ બધા રિટર્નની એવરેજ કેટલી છે, તો એને મીન રિટર્ન કહેવાય. ઓકે. તો આ બધાનું એનાલિસિસ કરી અને જે રિટર્ન ડિરાઈવ કરીએ આપણે તેને કહેવાય રોલિંગ રિટર્ન. હવે જ્યારે ડ્રો ડાઉન એ એવી વસ્તુ છે, ડ્રો ડાઉન એટલે કે એ પર્ટિક્યુલર ફંડ, સપોઝ કે લાસ્ટ 5 યર્સનું ડ્રો ડાઉન આપણે ચેક કરી રહ્યા છીએ, તો એ 5 વર્ષની અંદર સૌથી મેક્સિમમ એની એનએવી હતી ત્યાંથી નીચે સૌથી કેટલું પડ્યું છે, એટલે કે મેક્સિમમ કેટલા ટકા એ ડાઉન જઈ શકે છે, આને કહેવાય ડ્રો ડાઉન. તો આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ફંડ સિલેક્શન. ઓનલી રિટર્ન જોવું, એના પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન અથવા XIR અથવા CAGR રિટર્ન ચેક કરવું, એના કરતાં રોલિંગ રિટર્ન અને ડ્રો ડાઉન ચેક કરીને હંમેશા ફંડ સિલેક્ટ કરવું જોઈએ. ડ્રોડાઉનમાં લાસ્ટ 5 યર્સનું રિટર્ન ચેક કરવામાં આવતું. લાસ્ટ 5 યર્સ, લાસ્ટ 10 યર્સ શું બી તમે રિટર્ન ચેક કરી Okay. શકો, ડ્રો ડાઉન ચેક કરી શકો છો. ઓકે. તો STP શું છે? STP એટલે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. આ એવા ઇન્વેસ્ટર માટે ઉપયોગી છે કે સપોઝ કે કોઈ ઇન્વેસ્ટરો અથવા એવા ઇન્વેસ્ટરો કે જે લોકો માર્કેટમાં જ્યારે તેજી હોય, એના જૂના પોર્ટફોલિયોમાં રિટર્ન બહુ સારા દેખાતા હોય, ત્યારે ઇન્વેસ્ટર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રિફર કરતા હોય છે. હવે એકચ્યુઅલમાં એ બેસ્ટ ટાઈમ નથી. સૌથી માર્કેટ ઉપર હોય ત્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એડવાઇઝેબલ નથી. તો એવા સમયે અમે લોકો ઇન્વેસ્ટર્સને લિક્વિડ ફંડની અંદર એના પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાર્ક કરાવતા હોય છે. અને લિક્વિડ ફંડમાંથી સિસ્ટમેટિક વેમાં એવરી મંથ અથવા એવરી ક્વાર્ટરલી અમુક અમાઉન્ટનું ઇક્વિટી ફંડની અંદર ટ્રાન્સફર આપીએ. તો આને કહેવાય સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, એટલે કે STP. તમે આને બીજી રીતે બી યુઝ કરી શકો. બીજી રીતે એવી છે કે સપોઝ કે કોઈ ઇન્વેસ્ટરને પ્રોફિટ બુક કરવો છે, ધીમે ધીમે ઇક્વિટી ફંડમાંથી તમે લિક્વિડ ફંડની અંદર ફંડ ટ્રાન્સફર કરો, તો એને બી તમે STP એવી રીતે બી તમે યુઝ કરી શકો છો. તો આ STP ન્યૂ ઇન્વેસ્ટરે કરવું જોઈએ કે એક્સપિરિયન્સ્ડ ઇન્વેસ્ટરે? STP બંને ઇન્વેસ્ટર કરી શકે છે. સપોઝ કે કોઈ ઇન્વેસ્ટર પાસે ઊંચું માર્કેટ છે, એકદમ હાઈ લેવલ પર માર્કેટ ચાલી રહ્યું છે, અને એવા સમયે કોઈ ન્યૂ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો બધા પૈસા ઓન ધી સ્પોટ ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બદલે આપણે એના લિક્વિડની અંદર રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અને લિક્વિડમાંથી ધીમે ધીમે એવરી મંથ આપણે ઇક્વિટીની અંદર ટ્રાન્સફર આપીએ, તો એ ન્યૂ ઇન્વેસ્ટર માટે બી એડવાઇઝેબલ છે. અને કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે કે જેનો એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડની અંદર છે, અને રિટર્ન જોઈને તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે અને એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોમાં રિટર્ન બહુ સારા છે, અને એ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની અંદર એક્સ્ટ્રા અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવા માંગે છે અને એ ટાઈમ પર એડવાઇઝેબલ નથી, તો એવા સમયે અમે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટરને બી STPનો રસ્તો એડવાઇઝ કરીએ છીએ. તો માર્કેટ વોલાટાઇલ હોય ત્યારે STP રિસ્ક કંટ્રોલ કેવી રીતે કરે છે? તમે ઓન ધી સ્પોટ ઇક્વિટી માર્કેટમાં એક ટાઈમે વન શોટમાં લમસમ અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો, તો જે તે સમયે જે માર્કેટ હોય એ માર્કેટ તમારા બધા પૈસા એક સાથે ઇન્વેસ્ટમેન્ટ થઈ જવાના છે ઇક્વિટીમાં. હવે જ્યારે બી માર્કેટ પ્લસ માઇનસ થશે તો એ ટોટલ અમાઉન્ટ પર તમને પ્લસ માઇનસની ઇમ્પેક્ટ આવશે. જ્યારે તમે STP કરેલી હોય તો તમે STPમાં એવરી મંથ તમે SIPની જેમ જ તમે એવરી મંથ તમે ઇક્વિટીમાં સિસ્ટમેટિક વેમાં જઈ રહ્યા છો, તો જ્યારે માર્કેટ ડાઉન જશે અને એ સમયે તમારી ઇક્વિટીમાંથી લિક્વિડમાંથી ઇક્વિટીમાં જે EMI જઈ રહ્યા અથવા જે STP જઈ રહી છે, તો તમને નીચેના ભાવે યુનિટ તમારા પરચેસ કરશે. તો એ સેમ તમને SIPમાં જે રૂપી કોસ્ટ એવરેજિંગનું બેનિફિટ મળે, સેમ બેનિફિટ તમને STPની અંદર રૂપી કોસ્ટ એવરેજિંગનું બેનિફિટ મળે. એટલે વોલેટાઇલ માર્કેટની અંદર STP બેસ્ટ રિઝલ્ટ આપશે તમને. ઓકે સર, SWP શું છે અને રિટાયરમેન્ટ ઇન્કમ માટે એ સૌથી પાવરફુલ ટૂલ કેમ છે? SWP એટલે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. આ એવા લોકો માટે ઉપયોગી છે કે જેવા લોકોએ FDમાં અંદર રકમ પડેલી છે, જે લોકોની, અને મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અથવા કોઈ રિયલ એસ્ટેટ સેલ કરેલું છે અને લમસમ અમાઉન્ટ મોટી આવેલી છે, અને હવે લમસમ અમાઉન્ટ અત્યારે બધી રિક્વાયરમેન્ટ નથી પણ એને એવરી મંથ એમાંથી કંઈ ઇન્કમ જોઈએ છે, અથવા મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP કરીને એક પોર્ટફોલિયો કોર્પસ ક્રિએટ કરેલું છે, હવે રિટાયરમેન્ટ ટાઈમ પર એમને એક ફિક્સ ઇન્કમની રિક્વાયરમેન્ટ છે. આ બધા દરેક ઇન્વેસ્ટર SWPમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. SWPની અંદર તમને 10 to 12% આસપાસનું રિટર્ન મળતું હોય છે. એમાંથી તમે 6 to 7% વિથડ્રોવલ તમે લઈ શકો છો એવરી યર. એવરી મંથ તમારા એકાઉન્ટની અંદર અમાઉન્ટ જમા થતી હોય છે, અને બાકીના જે 5 to 6% છે એ તમારા મ્યુચ્યુઅલ ફંડનું જે ફંડ છે અથવા SWPના જે ફંડ્સ છે તેની અંદર કોર્પસમાં એડ થતું હોય છે. SWPની અંદર એવા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય કે જેમ કે હાઇબ્રિડ ફંડ છે અથવા મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે, જેમાં ઇક્વિટી ફંડ કરતાં રિસ્ક પણ ઓછું હોય છે. તો રિટર્ન પણ સારું મળે છે, પ્લસ ટેક્સ ઇફિશિયન્ટ છે, કેમ કે એવરી યર તમે 5 to 6% વિથડ્રોલ કરો છો, તો ટેક્સ ઇફિશિયન્ટ બી છે SWP. એટલે રિટાયરમેન્ટ માટે પાવરફુલ ટૂલ જો તમે કોઈ કહેતા હોય તો એ SWP છે. ઓકે, SWPમાં કેપિટલ સેફ રહે છે કે નહીં? લોકોમાં આવો ભય હોય છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર
SWP કયો કે SIP કયો કે STP કયો, કેપિટલ 100% સેફ હોય છે, પણ કેપિટલ તમારી માઇનસ ક્યારે થઈ શકે? શોર્ટ ટર્મની અંદર 1-2 વર્ષ માટે એવું બની શકે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ઓન ધી સ્પોટ માર્કેટ ડાઉન ગયું છે, કેપિટલ ઘણા દિવસ માટે તો થોડા ઘણા મહિના માટે માઇનસ થઈ શકે છે, પણ એ 100% માઇનસ તમે એ માઇનસ ટાઈમમાં તમે અગર વિડ્રો કરો છો તો તમને લોસ છે અથવા કેપિટલ લોસ થઈ શકે છે. પણ જો તમે એને ટાઈમ આપો છો 6 મહિના, 7 મહિના, 10 મહિના, 12 મહિના, જ્યાં સુધી માર્કેટ માઇનસ છે ત્યાં સુધી માર્કેટ પાછું ઉપર આવવાનું છે, તો તમારી કેપિટલ પાછી પ્લસ થઈ જવાની છે. એટલે અગર તમારી પાસે એટલીસ્ટ તમે 5 વર્ષનો પ્લાન કરીને બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો SW, તો તમે ક્યારેય બી તમારી કેપિટલ લોસ થશે નહીં. રાઈટ. તો આ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક એડવાઇઝરની ભૂમિકા કેટલી મહત્વની હોય છે? એડવાઇઝરની ભૂમિકા એટલે તમે એને સારથી કહી શકો. મ્યુચ્યુઅલ ફંડની અંદર મોસ્ટલી ઇન્વેસ્ટરો મિસ્ટેક શું કરી રહ્યા છે કે પ્રી મેચ્યોર SIP સ્ટોપ કરી દઈએ, એટલે કે માર્કેટ ડાઉન હોય ત્યારે SIP સ્ટોપ કરી દઈએ, એનો પોતાનો ગોલ અચીવ થાય એ પહેલાં જ પોતાના રૂપીસ નીચા માર્કેટમાં વિડ્રો કરી લે. નીચા માર્કેટમાં જ્યારે નાખવાનો ટાઈમ હોય ત્યારે ઇન્વેસ્ટર રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો. ઉપરના માર્કેટમાં જ્યારે નથી નાખવાના પૈસા અથવા ઇક્વિટી ઓલ ટાઈમ હાઈપર છે ત્યારે ઇક્વિટીમાં કરતાં લિક્વિડ ફંડની અંદર પાર્ક કરીને STP કરવાની છે, તેવા સમયે ઇક્વિટીમાં હાઈ રિટર્ન જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરી દે. તે ઘણી બધી ઇન્વેસ્ટરો મિસ્ટેક કરતા હોય છે. જ્યારે કોઈ એડવાઇઝર છે ને તે ઇન્વેસ્ટરનું બિહેવિયર મેનેજ કરતો હોય છે, પ્લસ એને એના ગોલ જોડે એના ઇન્વેસ્ટમેન્ટ મેપ કરેલા રાખેલા હોય છે. તો વેલ્થ ક્રિએશનની જર્નીની અંદર જે ઇન્વેસ્ટરોએ એડવાઇઝર થ્રુ અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તે લોકોની વેલ્થ ક્રિએશન કરવાના ચાન્સીસ કમ્પેર ટુ ડિરેક્ટ પ્લાનમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા કમ્પેર ટુ ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ લોકો ચાન્સીસ છે કે એ લોકો એની SIP સ્ટોપ કરી દેશે 2 થી 3 વર્ષની અંદર, ખરાબ માર્કેટમાં 100% સ્ટોપ કરી નીકળી જશે, તો એમની વેલ્થ ક્રિએટ થશે નહીં. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ડિસ્ટ્રીબ્યુટર અથવા એડવાઇઝરનું ખાસું મહત્વ છે, અને ડિસ્ટ્રીબ્યુટર અથવા એડવાઇઝર થ્રુ જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ જ રિયલમાં વેલ્થ ક્રિએટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા નવા ઇન્વેસ્ટર્સ માટે ગોલ્ડન રૂલ શું છે? સૌથી પહેલો રૂલ્સ છે કે સ્ટાર્ટ અર્લી, વહેલું ચાલુ કરો. SIP જેવી તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ છે તો તરત SIP તમે સ્ટાર્ટ કરી દો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે SIP ક્યાં તમારા ગોલ જોડે તમે એને મેપ કરી દો. થર્ડ ઇમ્પોર્ટન્ટ રૂલ છે SIP ખરાબ માર્કેટમાં ક્યારે સ્ટોપ નહીં કરો. ફોર્થ, SIPના જે રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ થયેલા છે એ તમારા ગોલ્સ જ્યાં સુધી અચીવ ન થાય ત્યાં સુધી ક્યારે વિડ્રો નહીં કરો. અને પાંચમો ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે ઇમરજન્સી ફંડનું પ્રોપર પ્લાનિંગ કરો. મેડિકલ એક્સપેન્સ આવવાના હોય તો મેડિકલ એક્સપેન્સીસ માટે મેડિક્લેમ અલગથી લઈ લો, ટર્મ પ્લાનનું પહેલાં ઇન્સ્યોરન્સ તમે ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ લઈ લો. તો આ બધા તમે સેફ્ટી પ્રિકોશન પ્રોપર લીધેલા હશે તો ક્યારેય બી તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા તમારે વિડ્રોલ કરવાની જરૂર નહીં પડે. તો 4 થી 5 બેઝિક રૂલ્સ અગર કોઈ ફોલો કરે ચોક્કસથી મ્યુચ્યુઅલ ફંડની અંદર વેલ્થ ક્રિએટ કરી શકે છે. ઈરાન ઇઝરાયલ વોર ચાલી રહ્યું છે, માર્કેટ પેનિક છે, તો આવી સિચ્યુએશનમાં કોઈ ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? અત્યારે ઈરાન ઇઝરાયલ જે વોર ચાલી રહ્યું છે એમાં માર્કેટમાં અત્યારે થોડું પેનિક છે, તો એ 5 કે 6 મહિના કે 7 મહિના વોર ચાલશે ત્યાં સુધી માર્કેટમાં પેનિક રહેશે. પણ તમે આજથી 5-6 વર્ષ પહેલાંનો ટાઈમ જુઓ, કોરોના ટાઈમની અંદર 44,000નો ઇન્ડેક્સ 25,000 પર ગયેલો હતો. હું તમને એવું કહું કે 25,000ના ઇન્ડેક્સ પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, તો તમે ચોક્કસથી કહેશો કે મારે કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ. સેમ સિચ્યુએશન અત્યારે બની રહી છે. માર્કેટ 86,000થી કરેક્ટ થઈને 76,000 આસપાસ આવી રહ્યું છે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બેસ્ટ ટાઈમ છે. આ ટાઈમની અંદર તમારી એક્ઝિસ્ટિંગ SIP જો ચાલી રહી છે તેમાં તમે લમસમ રૂપીઝ એડ કરો. ક્યારે પણ આવા ટાઈમની અંદર તમારા પેનિક થઈને કોઈ દિવસ તમારા મ્યુચ્યુઅલ ફંડના રૂપીઝ વિડ્રો નહીં કરો, SIPને સ્ટોપ નહીં કરો. એમાં ઉલટાની SIP ઇન્ક્રીઝ કરી શકતા હોય તો કરી શકો, અથવા તમે લમસમ રૂપીઝ એડ કરી શકો. 3-4 મહિના 5-7 મહિનાની અંદર માર્કેટ જેવું રિકવર થઈને ઉપર જશે ત્યારે તમને ચોક્કસથી પ્રાઉડ ફીલ કરશો કે ભાઈ મેં ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો ન કર્યું તે સારું થયું. કેમ કે 5-6 મહિના વર્ષ દિવસ પૂરતી વાત છે. માર્કેટ અગેન પાછું રિકવર કરશે એટલે તમને ચોક્કસથી પ્રાઉડ ફીલ થશે. રાઈટ. થેન્ક યુ મિસ્ટર ધર્મેશભાઈ ઉમરેટિયા. તમારા દ્વારા જે ડિટેલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મ્યુચ્યુઅલ ફંડ, SIP, STP એન્ડ SWP જે નોલેજ આપવામાં આવ્યું છે કે ગોલ બેઝ પ્લાનિંગ શું છે, ગોલ્ડન રૂલ્સ શું છે, શું મિસ્ટેક્સ આપણે કરી રહ્યા છીએ, મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા ફંડ્સ અવેલેબલ છે, એમનું સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ. પૈસા માત્ર બચાવવા માટે નથી પણ લાંબા સમયે વેલ્થ ક્રિએટ કરવા માટે હોય છે. આઈ એમ રશ્મિતા સાવલિયા, યોર પોડકાસ્ટ હોસ્ટ, અને જો તમને કોઈ વેલ્યુ એડિશન થયું હોય તો તમે આ પોડકાસ્ટને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.